આજે આપણે આવ્યા છીએ શ્રી દામોદર ફાઉન્ડેશનથી ચાલતી ગૌશાળામાં, જે નાની તંબાડી ગામે આવેલી છે. વાપીથી 16 કિલોમીટર થાય છે, એટલે 20 મિનિટનું અંતર થાય છે. તો આપણે 4-5 ફ્રેન્ડ સાથે આવ્યા, બધાને બહુ મજા આવી. વ્યોમ ને વંશિકા તો ભાગમ ભાગ કરતા હતા. બંને સાઈડમાં સારું એવું લેન્ડસ્કેપિંગ હતું, ગાર્ડન છે, વ્હીલ ચલાવવા ગાડીનો રસ્તો પણ છે, અને છોકરાઓને મજા પડી જાય એવું લોકેશન છે. છોકરાઓને રમવા માટે પણ રમતગમતના સાધન છે. તો સૌથી પહેલાં તો આપણે જે માટે ગયેલા કે ગૌશાળામાં, તો બધા ફ્રેન્ડ લોકો પહેલાં તો ગૌશાળાની વિઝિટ કરી અને ફોટોગ્રાફી થોડી ઘણી કરી. નાના છોકરાઓને તો બહુ મજા પડી ગઈ, ફૂલ આનંદ કરી નાખ્યો. પછી આપણે ગૌશાળા તરફ આગળ વધ્યા. તો આ જે પહેલી ગૌશાળા છે તે બધી દૂધણી ગાયો બધી અહીંયા બાંધવામાં આવેલી હતી, અને ગાયો દોવાનું કામ પણ ચાલુ હતું. બધા લોકોએ ગાયોને હાથ લગાવ્યો અને ઘાસ કાપીને પછી પેલું મોકલી આપું. અહીંયા ગાયોને બધા જે પાવતી આપે છે એન્ટ્રીમાં આપણે જે લઈએ છીએ એ જ પૈસાનો ગોળ અને દૂર આપે. જે ગામડામાં રહેતા હશે એમને ખબર જ છે કે દૂર કોને કહેવાય. તો એનું મિશ્રણ કરીને ગાયોને બધા જમાડે છે પોતાના હાથે. ખાસો મોટો છે, તમે જોઈ શકો છો. અને ગાયને બધા લોકો જે જમાડે છે, અને આપણે પણ એનો લાભ લીધો. હાથમાં લઈને ગાયને જમાડી. પહેલાં ડર લાગતો હતો કે આંગળી એના મોઢામાં નહીં આવી જાય, પણ પછી ડર નીકળી ગયો. કેક છે, કેક છાણા છે, છાણા. ત્યાંથી પછી બધા આવી ગયા છીએ હવે છોકરાઓ માટે. કાઉચ કાર્નિવલ ફન ફૂડ છે, ત્યાં તમે જમવાની કોઈ પણ આઈટમ નાસ્તો કરવા માટે લઈ શકો છો. અને અહીંયા સામે દેખાય છે ત્યાં આપણે બેસી શકીએ છીએ. સારી એવી વ્યવસ્થા કરેલી છે કે જેથી કરીને કોઈને કંઈ તકલીફ નહીં પડે. છોકરાઓને પણ મજા પડે એવા પક્ષીઘર છે, સસલાઓ છે, પક્ષી છે અલગ અલગ. તેથી છોકરાઓ એમની સાથે જોઈ શકે ને રમી શકે. અને ફાઇનલી છોકરાઓને રહેવાયું નહીં, અને બધા તૂટી પડ્યા હિંચકો ખાવા, લપસણી ખાવા. અને મોટા લોકો પણ હિંચકો ખાવા તૂટી પડ્યા. એમ કરતાં કરતાં અંધારું થઈ ગયું, અને આશ્રમમાં દર્શન કરવાના તો બાકી જ હતા. બધા ફટાફટ બધા લોકો અંદર આવી ગયા. ચલો બધા લાઈનમાં કમ્પ્લીટ. અંધારું નીકળવાનું હોવાથી ફટાફટ દર્શન કરવા લોકો આવી ગયા. આશ્રમ પણ ખાસો મોટો છે, અને ત્યાં તુલસી માતાનું સામે મોટું મંદિર છે. ચારે સાઈડ ભગવાનના દરેક અવતારોનો લેખ આપેલો છે, અને શા માટે અવતાર લીધો છે એ છે. સૌથી પહેલાં વિઘ્નહર્તા ગણેશથી ચાલુ કર્યું. ગણેશ ભગવાનના અલગ અલગ રૂપમાં કયા રૂપમાં તે પૂજાય છે તે બધા જ રૂપ હતા. પછી ફટાફટ આગળ વધ્યા લખશો, અને દરેક ભગવાનના અવતારો શા માટે લીધા છે એ હતું. અહીંયા આપણે જોયું કે 12 જ્યોતિર્લિંગ જે છે, તો જ્યોતિર્લિંગના દર્શન કરવાનો પણ લાવો મળ્યો. અને ફાઇનલી પછી અમે નીકળી ગયા.